પાલનપુર તાલુકાના 23 જેટલા અસામાજિક તત્વો અને બુટલેગરો સામે કાર્યવાહી। 10 જેટલા લાઇટ કનેક્શન, 4 પાણીના કનેક્શન અને 4 જગ્યાએ દબાણ દૂર કરાયા। પાલનપુર તાલુકા પોલીસ દ્વારા 23 અસામાજિક તત્વો અને બુટલેગરોનું લિસ્ટ તૈયાર કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એમઆર બારોટ દ્વારા 23 અસામાજિક તત્વો અને બુટલેગરોનું તબક્કાવાર તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જેમાં પાલનપુર તાલુકાના સદરપુર ગામે અસામાજિક તત્વો તેમજ બુટલેગરો સામે કે જેમણે સરકારી જમીન પર દબાણ કરેલ હોય તેમજ ગલ્લાઓ દુકાનો આગળ દબાણો કરેલ હોય એવા હવે સામાજિક તત્વો તેમજ બુટલેગરો સામે તલાટી, સરપંચ તેમજ સરકારી તંત્રને સાથે રાખી તેમના દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાલનપુર તાલુકા વિસ્તારના 23 જેટલા અસામાજિક તત્વો તથા બુટલેગરોના 10 જેટલા લાઇટ કનેક્શન કાપવામાં આવ્યા છે તેમજ 3 થી 4 પાણીના કનેક્શન કાપવામાં આવેલા છે અને 3 જગ્યાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહી હજુ પણ આગળ સખત રીતે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની સૂચના મુજબ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। પાલનપુર તાલુકા વિસ્તારના અંદર 23 જેટલા અસામાજિક તત્વો તથા બુટલેગરો ઉપર અમોએ લાઇટ કનેક્શનના ટોટલ 10 જેટલા કનેક્શનો કાપવામાં આવેલા છે તેમજ 3 થી 4 પાણીના કનેક્શનો કાપવામાં આવેલા છે અને 3 જગ્યાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી હજુ પણ આગળ સખત રીતે એસપી સાહેબની જે સૂચના છે એ મુજબ કરવામાં આવશે। ઓકે।